સીપીસીબીના રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મહાકુંભનું જે પાણી છે એટલે ગંગા અને યમુનાનું પાણી છે એ નહાવા લાયક નથી. હવે તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં 50 કરોડ લોકોએ તો સ્નાન કરી લીધું છે. નમસ્કાર. પ્રયાગરાજની અંદર મહાકુંભમાં અત્યાર સુધી 50 કરોડ લોકોએ સ્નાન કરી લીધું છે અને હવે ગઈકાલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે સીપીસીબીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. એ એટલો બધો ચોંકાવનારો રિપોર્ટ છે કે આ જે 50 કરોડ લોકોએ સ્નાન કર્યું છે એમને હવે કદાચ અફસોસ થઈ શકે અથવા એમની ચિંતા વધી શકે છે. તો આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગઈકાલે એક રિપોર્ટ જાહેર કર્યો જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીને સોંપવામાં આવ્યો છે. સીપીસીબીના રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મહાકુંભનું જે પાણી છે એટલે ગંગા અને યમુનાનું પાણી છે એ નહાવા લાયક નથી. હવે તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં 50 કરોડ લોકોએ તો સ્નાન કરી લીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ ગઈકાલે બહાર આવ્યો છે અને સીપીસીબીએ 9 જાન્યુઆરીથી માંડીને 21 જાન્યુઆરી સુધી એટલે લગભગ 12 દિવસ સુધી સતત પ્રયાગરાજની જે નદીઓ છે ગંગા અને યમુના અને આ નદીઓની 73 જુદા જુદા સ્થળોથી પાણીના સેમ્પલ લીધા હતા અને એ પાણીના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એના જે પાણીના સેમ્પલના જે પરિણામો આવ્યા છે એનો રિપોર્ટ સીપીસીબીએ જાહેર કર્યો છે અને એ રિપોર્ટ એકદમ ચોંકાવનારો છે. હવે આ રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે પ્રયાગરાજના મહાકુંભમાં નદીનું જે પાણી છે એ નહાવા લાયક બિલકુલ નથી. હવે આની અંદર સીપીસીબીએ 6 પરિણામ જે હતા એની પર પરીક્ષણ કર્યું હતું. એમાં એક પીએચ એટલે પાણી કેટલું ક્ષારવાળું છે એની તપાસ કરવામાં આવી, ફેકલ કોલ ફોર્મ એની તપાસ કરવામાં આવી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બીઓડીની તપાસ કરવામાં આવી, કેમિકલ ઓક્સિજન સીઓડીની તપાસ કરવામાં આવી અને ડિઝોલ્વ ઓક્સાઇડ આ બધી લગભગ 6 જુદી જુદી ટેસ્ટ કરવામાં આવ્યું. એમાં 5માં બધું ઓકે છે પરંતુ ફેકલ કોલ ફોર્મ છે એની અંદર પ્રોબ્લેમ સામે આવ્યો છે. હવે આ નદીની અંદર નદીના જે પાણી હોય એમાં ફેકલ કોલિફોર્મ નામનો એક બેક્ટેરિયા જોવા મળતો હોય અને સામાન્ય સ્થિતિની અંદર 1 મિલીમીટર પાણી હોય તો એની અંદર 100 બેક્ટેરિયા હોય તો એને સામાન્ય સ્થિતિ ગણાય કે ઓકે વાંધો નથી, 100 બેક્ટેરિયા હોય તો ચાલે. પરંતુ આ અમૃત સ્નાનના એક દિવસ પહેલાં યમુના નદીમાંથી જે પાણી લેવામાં આવ્યું એમાં ફેકલ કોલિફોર્મનું પ્રમાણ 2300 જેટલું હતું. 100 નોર્મલ હોય એને બદલે 2300 જેટલું આનું પ્રમાણ હતું અને સંગમના સ્થળ ઉપર આ જે ફેકલ કોલિફોર્મિયા છે બેક્ટેરિયા એનું પ્રમાણ 2000 જેટલું હતું અને ઓવરઓલ આખી નદીનું જે પ્રમાણ હતું એ 4500 જેટલું હતું. હવે સીપીસીબીની જે શ્રેણી આવે એમાં આ પાણી સી કેટેગરી સી શ્રેણીની અંદર આવે અને આવા જે પાણી સી કેટેગરીનું જે પાણી હોય એને પ્યોરિફિકેશન અને ડિસઇન્ફેક્ટ કર્યા વગર કોઈપણ સંજોગોની અંદર નહાવાના પાણી તરીકે ઉપયોગ થઈ શકે નહીં. એટલે આવું પાણી જે છે એની અંદર તમે સ્નાન કરી શકો નહીં. હવે બનારસ યુનિવર્સિટીના પ્રોફેસર બીડી ત્રિપાઠીનું કહેવું છે કે જો આ પાણી શરીરમાં જાય તો રોગોનું કારણ બની શકે અને આ પાણીના ઉપયોગને કારણે તમને ચામડીનો રોગ પણ થઈ શકે છે. હવે નવાઈની વાત એ છે કે પ્રયાગરાજની અંદર મહાકુંભ છે એ 13 જાન્યુઆરી 2025ના દિવસથી શરૂ થયો અને 26 ફેબ્રુઆરી 2025ના દિવસે છેલ્લો દિવસ છે. એ મહાશિવરાત્રિનો દિવસ છે. મતલબમાં
45 દિવસ સુધી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું અને આજે 18 તારીખ થઈ ગઈ, એટલે એમ માનો કે હજુ લગભગ 8 દિવસ બાકી છે. પરંતુ ઉત્તર પ્રદેશની સરકારે એવી ધારણા રાખેલી કે 45 દિવસમાં 40 કરોડ લોકો આવી શકે, પરંતુ તેને બદલે અત્યાર સુધીમાં 54 કરોડ લોકો મહાકુંભમાં સ્નાન કરી ચૂક્યા છે અને હજુ 8 દિવસ બાકી છે, તો 60 કરોડની ઉપર લોકો આવી શકે. પરંતુ આવું 2019માં પણ બનેલું. CPCBએ 2010-2019માં જ્યારે કુંભ થયેલો ત્યારે પણ CPCBએ રિપોર્ટ આપેલો કે આ પાણી નાહવા લાયક નથી હોતું. જ્યારે સ્પેશિયલ દિવસ હોય ત્યારે આ પ્રમાણ વધી જાય છે અને એમાં સ્નાન કરવા યોગ્ય પાણી નથી, એવો રિપોર્ટ 2010-2019માં પણ આપવામાં આવેલો હતો. પણ આ શ્રદ્ધાનો વિષય છે અને આ રિપોર્ટ પછી પણ જે લોકો જવાના છે એ તો જવાના જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.